You are observer. It means I'm going to oh video. Sorry. That's okay. So you are observer. It means you are supervisor, not examiner. Now this is a fundamental difference. You are not examiner. You are supervisor. All the children, they are writing the paper. That is enough as a supervisor. Whatever they write it, it should be called examiner નથી થવાનું. આ લાઇન ઓફ ડિમાર્કેશન સમજો પહેલા. આપણે એના એક્ઝામિનર થઈએ છીએ. દેટ ઇઝ અ પ્રોબ્લેમ. તો આ ભળી જવું અને ઓબ્ઝર્વ કરવું એ બંનેમાં કેટલો ડિફરન્સ છે? બહુ ડિફરન્સ છે. ભળી જવું ઇટ મીન્સ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. ના ભળવું મીન્સ વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ. એટલે આમ તમે ઓબ્ઝર્વર રહો અથવા તો ભળી ના જાઓ, મિનિંગ તો બંને એક જ છે. ઓબ્ઝર્વર નો મતલબ સેપરેશન, જુદા રહેવું, ભળવું નહીં તે. અને કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં તમારે ખાલી ઓબ્ઝર્વ કરીને જોવાનું. એક્ઝામિનર નહીં. હા, આ ખાસ ધ્યાન રાખજો. એડિટ, ઓકે, નોટ એક્ઝામિનર. આવું ધ્યાન રાખજો. સાયન્સ સમજવું હોય તો ધર્મમાં બધું આવે. અને રિલેટિવમાં જે આપણે ડિસિઝન લેવાના હોય એનું પણ ઓબ્ઝર્વર. કારણ કે ડિસિઝન કુદરત લેવડાવે છે એઝ પર યોર પ્રોગ્રામ ઓફ યોર કર્મ. તો અમારે તકલીફ એ જ પડે છે કે અમારે જ્યારે રિલેટિવમાં ડિસિઝન લેવાના થાય ત્યારે અમે એમ વિચાર કરીએ કે અમે જો ઓબ્ઝર્વર તરીકે રહીએ તો એ કેવી રીતના બની શકે? પહેલી વસ્તુ એ ડિસિઝન લેનારો અને ઓબ્ઝર્વર બે જુદા છે. ડિસિઝન લેનારો આ છે, ઓબ્ઝર્વર લાઈવ ઈગો છે. બોથ આર લાઈવ ઈગો છે. એ એની હાથે નથી. ખ્યાલ? આની હાથે નથી. આની હાથે હોય ઈગો પર કયો? ડિસ્ચાર્જ. એ પાર્ટ ઓફ બોડી. એટલે એ ડિસિઝન જે લેવાનું છે એ જ લેવાનું છે. એમાં ઓબ્ઝર્વરનું ચાલવાનું, પણ ઓબ્ઝર્વર ખાલી ભળી જાય છે. બસ દેટ ઇઝ ધ મિસ્ટેક. આ ભળી જવું એટલે એક્ઝેક્ટ શું? ભળી જાવ એટલે તેમાંય થઈ જવું. એટલે કે ત્યાં આપણે જે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે એ ચૂકી ગયા, મિનિંગ કે તમે ભળી ગયા. દાખલા તરીકે આ ગ્લાસ સોનાનો છે, દાખલો આપું છું, બરાબર છે. હવે સોનાનો ગ્લાસ છે, એનો માલિક આ છે, બરાબર છે. અને જે લાઈવ ઈગો છે એ આનો ને આનો બેનો ઓબ્ઝર્વર છે. પણ આ સોનાનો ગ્લાસ કોઈ લઈ લે, એની અસર જો જ્ઞાન દર્શનમાં પડે તો ફેલ થયો કહેવાય. આનું રિએક્શન ભલે આવે, બરાબર. આને તો કુદરતી રચના જ દેખાવું જોઈએ. દેર ઇઝ નો ઓપ્શન એટ ઓલ. એટલે ફક્ત કુદરતી રચના આપણે જોઈ એટલે આપણે સેપરેટ રહ્યા. હું શુદ્ધ આત્મા છું ને બાકી બધું કુદરતી રચના. પછી એમાં નો ડિવિઝન, ગુડ બેડ, માઇસ, યોર્સ. એટલે રિલેટિવમાં ગુડ ડિસિઝન લેવામાં જે પ્રયત્ન કરીએ છીએ ને એમાં અમે માર ખાઈ જાય છે. નહીં, પ્રકૃતિ પ્રયત્ન કરવાની છે. દેર ઇઝ નો પ્રોબ્લેમ. કોઈ પણ પ્રકૃતિ હોય વ્યવહારમાં પોતાની ફેવરેબલ ડિસિઝન આવે એવું તો ઈચ્છે ને. પણ એ આ પ્રકૃતિનું વી આર નોટ પ્રકૃતિ. જ્યારે તમને વિઝન મળ્યું આઈ એમ અ પ્યોર સોલ, તો આઈ એમ નોટ પ્રકૃતિ. આ પહેલું નક્કી થઈ ગયું. પ્રકૃતિનો બેનિફિટ ને લોસ, ધીસ ઇઝ નોટ યોર બેનિફિટ એન્ડ લોસ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? સાહેબ ક્લિયર કરો. એટલે અમુક વસ્તુમાં ધારો કે આપણે સ્ટોક માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય અને બનતા હોય ત્યારે આપણને અંદરથી ખુશી થતી હોય અને ત્યારે આપણે ઓબ્ઝર્વર રહેવાનું છે કે આ જે ખુશી થઈ રહી છે એ શરીરને થઈ રહી છે. પૈસા ના જ છે. અને સિમિલરલી લોસ થતો હોય ત્યારે બી એ સેમ. ઇન્ડિયામાં રોકવા જેવા છે.